સામે આવ્યો છે। જૂન મહિનામાં 16 તારીખે નરસિંહભાઈને દાખલ કરાયા હતા। નરસિંહભાઈનું મૃત્યુ 18 જૂનના રોજ ખ્યાતિ હોસ્પિટલમાં થયું હતું। આયુષ્યમાન યોજનાના પૈસા ખંખેરી લેવાયા, એન્જિયોગ્રાફી કરી નાખી હતી અને દર્દીના સગાને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરાઈ હતી। તો વધુ એક કિસ્સો હવે સામે આવ્યો છે। આજની એક આ ઘટના કે જેમાં 2 દર્દીના મોત થયા છે। અગાઉ પણ આવી જ ઘટના બની હતી જેમાં દર્દીના સગાને આ રીતે જાણ કરવામાં આવી હતી અને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી। જે રીતના એન્જિયોગ્રાફીની જે ઘટના સામે આવીને 2 મોત થયા, ત્યાર પછી રાજકોટના એક ભોગ બનેલા વ્યક્તિ સામે આવ્યા છે। તેમની સાથે વાત કરીએ। વિશાલભાઈ, શું ઘટના બની હતી આપની સાથે? આ વાર્તા છે 16 તારીખની, 16/6ની અંદર, જ્યારે ફાધરને ફર્સ્ટ ટાઈમ બેક પેન એટલે થોડુંક હાર્ટ રિલેટેડ ઇસ્યુ લાગ્યું। એટલે અમે લોકલી મારા જે ફેમિલી ડૉક્ટર છે એમને કન્સર્ન કર્યું બાલાસિનોરની અંદર। એમને મને રેફરન્સ આપ્યું હતું ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું, અને ડૉક્ટર સાથે વાતચીત જીત બ્રહ્મભટ્ટ, અને આ વાર્તા હતી સન્ડેની। એટલે આપણે એમને જસ્ટ કન્સર્ન એ હતું કે સન્ડે છે, હોસ્પિટલમાં ડૉક્ટર અવેલેબલ હશે। એટલે જીત ડૉક્ટર સાથે વાત થઈ, એમને કીધું કે હું અવેલેબલ છું, તમે આવી જાઓ। એટલે આપણે ત્યાં પહોંચી ગયા અને 2:30 વાગ્યાની વાત છે, આ 16મી તારીખની, અને આપણી પાસે આયુષ્યમાન કાર્ડ નહોતું। એટલે હોસ્પિટલે આપણે એમ કીધું કે તમે 12,000 રૂપિયા કેસ અમને આપી દો, અમે તમારું આ કાર્ડ રિલેટેડ જે બી છે એ અમે નિવારણ કરી દઈશું। અને એ લોકોએ ફાધરને એડમિટ કર્યા। એના પછી વિધાઉટ ઇન્ફોર્મેશન એ લોકોએ એન્જિયોગ્રાફી કરી નાખ્યું, એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું। ડૉક્ટર 1 કલાક પછી જ્યારે અમને મળે છે ત્યારે અમારું એ જ કન્સર્ન હતું કે વિધાઉટ ઇન્ફોર્મેશન, વિધાઉટ ડોક્યુમેન્ટ સાઇન એ લોકોએ આ કઈ રીતે મતલબ જે બી એક્શન લેવાનું હતું એ લીધું એમ। એટલે હવે ડોક્યુમેન્ટની અંદર એ લોકોએ એડમિશનના રિલેટેડ અમારી પાસે જે આ સાઇન કરાવી નાખ્યા એની અમને કોઈ ઇન્ફોર્મેશન નથી। આ મિસ્ટેક એક વખત તો કરી, અગેન 18મી તારીખે અમે જ્યારે ફાધરને ફેરથી એડમિટ કર્યા સેમ ઇસ્યુના માટે, ત્યારે એ લોકોએ આપને કીધું કે તમારે 25,000 રોકડા ભરવા પડશે, કારણ કે એનું ડોક્યુમેન્ટેશન બી અમે તમને બિલ કે એવું કંઈ નહીં આપીએ। પણ સિચ્યુએશનના અનુરૂપ થઈને આપણે એમને કીધું કે અમે રેડી છીએ, 25,000 રૂપિયા રોકડા આપી દઈશું। અને એ લોકોએ પાછી ટ્રીટમેન્ટ માટે ફાધરને ઇમરજન્સીમાંથી ઓપરેટ કરવા માટે લઈ ગયા। આયુષ્યમાન કાર્ડ કાઢ્યું હતું, પછી શું ઘટના બની? પછી કેટલા રૂપિયા તમારી પાસેથી ખર્ચા? એટલે હવે 12,000 રૂપિયા એ લોકોએ લીધા જે બી કાઉન્ટર ઉપર હતા એમને, અને ફાધરનો મોબાઈલ માંગ્યો કે જેમાં આધાર કાર્ડના OTP આવતા હોય એ મોબાઈલ તમે અમને આપી દો, તમે ફાધરની ટ્રીટમેન્ટમાં રહો, અમને એટલું કીધું। એટલે 2 કલાક 2.5 કલાક સુધી એ પર્સન પાસે પપ્પાનો મોબાઈલ હતો, જેમાં હવે OTP આવ્યો કે જે બી થયું, હવે એ ફોનમાં નથી OTP મળતા કે આ જે ટ્રીટમેન્ટ થઈ ગયું એના જે બી ખર્ચા થયા છે એનો બી મેસેજ નથી પડતો કે તમારા ફાધરના કાર્ડના નામ પાછળ અમે આટલા રૂપિયા લૂંટ્યા છે કે જે બી છે એ આખો એમને ફોનનો ક્લોન કર્યો કે જે બી કર્યું ડિલીટ કરી નાખ્યું। એ હવે અત્યારે કાંઈ મળતું નથી રેકોર્ડના નામે। આ ઓપરેશન કરાયું તમારા ફાધરને, પછી કેટલા દિવસ પછી તેમનું ડેથ થયું? 16મી તારીખે 2:30 વાગે અમે ફાધરને હોસ્પિટલમાં લઈ ગયા હતા। 17મી તારીખે ડિસ્ચાર્જ દીધું સાંજના 6 વાગે વિથ હાઈ ફીવર, અને 18મી તારીખે એમને પાછું રિએક્ટ થયું એટલે મોર્નિંગના અમે એડમિટ કર્યા। તો રાત્રે 10:15 કે 10:30 એમને અંતિમ શ્વાસ લીધા હતા, આ લોકોની બેદરકારીના લીધે અને પૈસા છાપવાની સ્કીમના લીધે। આ હોસ્પિટલની અંદર આવી અનેક ઘટનાઓ બનેલી હોવાની વાત સામે આવી રહી છે। આયુષ્યમાન કાર્ડમાંથી ઓપરેશન કરે, શું આપને લાગે છે કે એક કૌભાંડ આવડું મોટું ચાલી રહ્યું છે અને આ પ્રકારે પૂછ્યા વગર ઓપરેશન કરી દેવામાં આવે છે? જી, એકચ્યુઅલી મને આ જ્યારે ઇન્સિડન્ટ થયું એટલે મને જાણ લાગ્યું કે આ નોર્મલી નથી થઈ ગયું, આ પેટર્ન છે એકચ્યુઅલી પૈસા છાપવાની, લોકોના મર્ડર કરવાની, આ એક પેટર્ન છે। એટલે હું એક્ટિવ થયો આફ્ટર આટલા મંથ પછી। એટલે મને એવું લાગે છે કે આ લોકો આવી રીતે બહેલાવી ફૂસલાવી અને એ લોકોને એડમિટ કરે છે, મર્ડર કરે છે અને પૈસા છાપે છે। તમે કોર્ટમાં જવાના છો તો પોલીસમાં ફરિયાદ નોંધાવવાના છો? જી, અત્યારે તો આની પહેલા તો મેં ફેમિલી સાથે કન્સર્ન કર્યું એટલે એમને કીધું કે આપણે સાથે કદાચ આવું થઈ ગયું એટલે આપણે જે બી વોટેવર જે છે એટલે આપણે એને ઇગ્નોર કરો। એટલે આપણે ડૉક્ટરને કન્સર્ન કર્યું, સેટિસ્ફેક્શન ભલે મને તો બી ના મળ્યું એમના આન્સરથી, પણ મેં કોઈ અત્યાર સુધી એક્શન નહોતું લીધું। પણ આવું જોઈને એવું લાગે છે કે આ લોકોની સામે કંઈક તો થવું જ જોઈએ। તમે કોર્ટમાં જવાના છો, પોલીસ ફરિયાદ શું કરવાના છો તમે? અત્યારે હવે હું મારા જે બી લીગલ એડવાઇઝર છે હું મારા પહેલા વકીલ કન્સર્ન કરીશ અને પછી નેક્સ્ટ ટુ નેક્સ્ટ આપણે જે બી થશે એ કરીશ। ચોક્કસ જ વિશાલભાઈ છે અને તેમના પિતાનું જે નિધન છે તે આ જ હોસ્પિટલની અંદર ઓપરેશન બાદ થયું હતું। હવે તેઓ વકીલની સલાહ લઈ અને આગળ પોલીસ કેસ કરવો કે કઈ રીતે આગળ કાર્યવાહી કરવી તે દિશામાં હવે તેઓ આગળ વધવાના છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।